વાત કરીએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બબાલ થઈ બે વિદ્યાર્થી સંગઠનો આમને સામે આવી ગયા। એબીવીપી અને એજીએસયુ ગ્રુપના સભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। કોમર્સ ફેકલ્ટી પાસે બોલાચાલી થઈ અને ત્યારબાદ આ બોલાચાલી મારપીટમાં પરિણમી। યુનિવર્સિટીમાં બબાલનો વિડીયો એ વાયરલ થયો છે। તો વડોદરા એમએસ યુનિવર્સિટીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। બે વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા અને યુનિવર્સિટીમાં આ બબાલનો વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે। છૂટા હાથની બંને જૂથો વચ્ચે મારામારી થઈ આમને સામને આવી ગયા હતા બે વિદ્યાર્થી સંગઠનો અને સૌથી પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા। વડોદરા એમએસ યુનિવર્સિટીના આ દ્રશ્યો એમએસ યુનિવર્સિટી અને બે વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરાની એમએસ યુનિવર્સિટી અને બબાલનો વિડીયો વાયરલ થયો છે, શું મામલો માનુ? અંકુર, એમએસ યુનિવર્સિટીમાં જાહેરમાં મારામારી થઈ હતી। બે વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી જતા મામલો બીચક્યો હતો। એબીવીપીની આજે એક રેલી હતી અને એ દરમિયાન એજીએસયુ ગ્રુપના સભ્યો વચ્ચે આ બોલાચાલી બાદ મારામારી થઈ હતી। જાહેરમાં થયેલી છૂટા હાથની મારામારીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। કોમર્સ ફેકલ્ટી પાસે બે જે જૂથો છે એના વચ્ચે કોઈક મામલે બબાલ થઈ અને એના કારણે જે વિદ્યાર્થીઓ છે મારામારી ઉપર ઉતરી આવ્યા। ખાસ કરીને વિદ્યાર્થી નેતાઓ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું એના બદલે વિદ્યાર્થી નેતાઓ જ મારામારી કરતા જોવા મળ્યા। સિક્યુરિટી સ્ટાફ તમાશો જોતો હોય એમાં વિદ્યાર્થીઓની જે મારામારી છે ચાલુ રહી અને સિક્યુરિટી સ્ટાફે કોઈ પ્રયત્ન ન કર્યો। છેવટે સમગ્ર મામલો છે સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।